યાર આમાં કઈ છે નહીં. સન્ડે છે, ફ્રી છું, શું કરું? હા યાર તો મેચ હતો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો નહીં. લાવ જોવા દે. રિમોટ ક્યાં ગયું? કેટલા ઉપર આવે? હા હરે લાસ્ટ ઓવરમાં 8 રન. જયલી એ શું છે? જયલી આવ મેચ મસ્ત એ લાગે. હું કાંઈ આવવાની નથી હો. અરે આવ તો ખરા, મજા આવશે. એ હું કાંઈ નવરી નથી. આ 11 વાગ્યા હજી તો રસોઈ બનાવવાની બાકી છે. એ કાંઈ વાંધો નહીં, કર તારું કામ. હા હું કામ કરું છું, તમે મેચ જોયા રાખો. તમે ભલે તમારો મેચ બોલો. એ હા કર. હા કોઈનો મેચ તો મૂડની પતા. પેલા કેવી હતી? વાતો કરતી, જમાડતી, પગ દબાવતી. અને હવે એની પાસે ટાઈમ જ નથી મારી માટે. શું કરું કાંઈ સમજાતું નથી મને. હે ભગવાન, કાંઈક કૃપા કરો મારી ઉપર. મોબાઈલમાં ગેમમાં કાંઈ હવે રમવા જેવું નથી. હાલો ને હું જીજાજી એને વાત કરી લઉં. શું કરતા હશે? આમે કેટલા દિવસથી વાત નથી કરી. હું કહું. ઓહો, કાજલી નો ફોન. હલો. હલો, હા કાજલી બોલ ને. કેમ છો? બસ મજામાં, તું કે? મારી બેનને કેમ છે? જઈલીને જયલીને પણ સારું છે. તમને હાવ હારું ને? સારું છે ને નથી પણ. કેમ આમ કેમ અચકાતા વાત કરો? કેમ મૂંઝાવો હો? બસ છે થોડુંક ટેન્શન. અરે કયો ને, હું છું તો ખરા. ના ઘરનું છે, કેમ કેવું વિચાર કરું છું. અરે ભલે ને, ઘરની વાત હોય તો હું ઘરની નથી. હા તો ઘરની જ છો પણ બસ તો બોલી જાઓ. પણ કાંઈ નહીં, ચલો બોલો. કાંઈ નહીં કાજલી, તને દિલની વાત કરું કે તારી બેન છે ને જયલી, જરાય હમણાં મારામાં કાંઈ ધ્યાન દેતી નથી. હે? હું જે કાંઈ કરું, જે કાંઈ મોબાઈલમાં હોય તોય કાંઈ નહીં, ને આમે બોલાવું તોય જવાબ નહીં, બસ કામ કામ કામ. કોઈ ટેન્શન જ નથી આપતી મને કે કાંઈક છે, શું છે, શું કરો છો, શું કાંઈ નહીં, બોલાવું તોય જવાબ નહીં, કાંઈ નહીં. હાય પેલા તો આવી નથી. હું એ જ વિચાર કરું છું, પેલા અમે કેવી વાતો કરતા સરસ મજાની બેસીને સાથે જમતા. હવે તો સાથે જમવાનું નથી આવતું. કા મને જમાડતી પેલા કા પોતે જમી. જીજુ એક આઈડિયો છે જીજુ. હું કહું તમે ઈ કરવું પડશે, શું? પણ તમારે એમાં સાથ આપવો પડશે. હા જો મારું જયલી બરોબર થતું હોય તો તું કે કરવા તૈયાર છું. ઓકે. ભલે વાંધો હું નહીં. સાંજે આવું છું, તમે મને લેવા આવો. આજે જ આવસ? હા હા તો ચાલ હું તને લેવા આવું છું. કેટલા વાગે આવવાની? હું હમણાં કલાકમાં નીકળું છું, તમે મને લેવા આવજો બસ સ્ટેન્ડે. હો ભલે વાંધો નહીં, મને ફોન કરજે, હું આવી જઈશ ત્યારે. હા સારું, મળીએ. આવજો. આ બેનને ને જીજુને અહીંયા જાવું પડશે. ખાલી થોડું વધી જાય એના કરતા હાલો ને આપણો આઈડિયો આપણે સક્સેસફુલ લાવવાનો છે. ચલો એ વાત નહીં. લે કાજલી તું. હા હા વચાને. એ હા અરે. કેમ છે? હાલો તને કેમ છે? બસ સારું શું કરે મમ્મી બધાય? બધાય મજામાં. મજામાં ને? હા અને હા વચાને ફોન નહીં કે કાઈ નહીં. એમાં મેં જીજાજીને કીધું તો કા જીજાજી? તમે તો મને એની પાસે ક્યાં ટાઈમ હોય? તમે તો મને કાઈ ન કીધું. હા પણ મેં કીધું તું કામમાં હતી એટલે હું તેરો વયો ગયો. કામમાં રખડા થોડું કામ હોય ને મારે. અત્યારે સવારમાં થોડું કામ હોય મારે તો ઘરનું. બહુ કામથી બેન મારી. કામ તો કરવું પડે ને, આપણા બધા મકાનમાં
મમ્મીએ મારા લગ્ન કર્યા તો પછી પ્રમાણે મારે ચોખ્ખું રાખવું પડે ને આ બધું. ચોખ્ખું રાખવું પડે પણ આ ગામડાની સ્ટાઈલ હજી કેમ આ રાખી બેઠી છે ના, મને શરમ આવે. હું તો ન કાઢું. મને તો આ કપડાં બહુ ગમે. હે તો અહીંયા શેરીમાં નીકળેલી મારા સસરા હોય, મારા જેઠ હોય, બરાબર તો પણ સાડી પહેરાય હવે આવા નો પહેરાય હવે કાંઈ ને અસર લાગે. મને પહેરવા દે. મને ગમે છે ને. તું કેમ તાર આવું પહેર. મને નથી ગમતો. તો સાડી તો પહેરજે ક્યારેક પણ હા, સાડી તો પહેરું એમ તો આ ક્યારેક. ગામડા જોઈ જોઈને હુંય કંટાળી ગઈ. સાડી તો પહેરું કે આમાં હું લાગુ. સમજાવતા હોય તો મેં તો ઘણો સમજાવ્યો, તું આવી ગયો, તું સમજાવ. આમાં હું લાગુ કેવી? ગામડાની ગોબી કાંઈ નહીં. તને લાગે એવું. હા ગુજરાતી પાય અસર ગુજરાતી પાય જ હું તો નહીં. કઈ કઈ થાય કોને. હે તમે બે અમે બે બેનું વાતો કરતા તમારી વચમાં ન બોલે. કા કાઢી? હા પણ તારું કામ નથી બેન મારે તો ઘણું કામ છે. હા તો હવે તારું કામ કર, અમે વાત કરી ત્યાં. તમે બે બે હું તમને પાણી આપું પીને. હો? હા હો ઈ હારું બેન પાણી. હા હવે તમે બે બે હું મારું કામ થોડું કરું હો. હા તમે તમારે અને તારી બેન આવી કે નાસ્તો ને ચા પાણીની વ્યવસ્થા કર બેટા. તે એમાં મને કે તમારે કેવું પડે. મારી બેન આવી છે. નાસ્તોય કરી દઉં, ચા પાણી કરી દઉં, ઠંડુ બંડુ જે કઈ પીવું હોય કાકાડલી એને મારી ખબર જ છે. હા એ જઈએ હા વાહ વાંધો નહીં, જેલી કરવામાં ના લાગે. જીજાજી બોલ બોલ. આપણે છે ને બહાર ગયા હતા ખબર છે ક્યારે? 6 મહિના પહેલા કેવી મજા આવી હતી હા હો, બહુ મજા આવી. એ તો દિવસ તો મને હજી સુધી યાદ છે. હે? ભાઈ મને બહુ પણ. મિસ કરું એ દિવસ તો કે યાર ખરેખર હતા ને, બહુ મજા આવતી. મને પણ એ દિવસે તો ખરેખર બહુ યાદગાર રહી ગયો શું વાત છે ખરેખર. હા સરસ. એટલે આઈડીને તો આ વખતે આપણે કંઈક પ્રોગ્રામ કરશું. હા ચોક્કસ હો અને હું શું કરી હતી ખબર છે તમને કે હમણાં તમારા સિટીમાં કંઈક મેળો આવ્યો છે હા છે ને. તો મને ક્યાં લઈ જશો તું કે ત્યારે સારું ચલો ને ઓળખ કે છે હામાં હામાં આપણે ચોક્કસ જાશું હો. બાપુ બાપુ હા 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 આપણે બે જ જશું. જેલી પાસે તો ટાઈમ છે નહીં. હા ઘરના કામમાંથી ઈ ખાતી નથી. ગામમાંથી ઊંચી ખાતી નથી બરાબર કેટલું કામ હોય હું આવી તો મને એમ કે હા મારે તો કામ પડ્યા હે બોલો એમ નો થાય કે બેન આવી ગયો તો ટાઈમ કાઢવો જોઈએ એવું જ છે. જીજુ તમે કહો છે. હવે આની જયડાની આ વાત છે. તમે ખરેખર મને કેટલો ટાઈમ આપો છો આ બધી વસ્તુ તો જઈને કરવાની હોય ને એની પાસે ટાઈમ જ નથી. શું કરું? કાંઈ વાંધો નહીં, તું આવી ગઈ ને બસ ઘણું છે. બોલ શું ખાવું તારે? તમને ખબર છે મને શું ભાવે છે ચોકલેટ ખાવાની. તમને યાદ છે મને ખબર હતી કે તું ચોકલેટ ફૂલ માંગી છે. મેં તારા માટે પહેલેથી લઈને રાખ્યો છે. વાવ જીજુ યુ આર ઓસમ ખાવો છે? લઈ આવું? હા તો રેગ્યુલર પૂછવું જ અરે જીજુને યાદ છે કોણ હજી ભાવે છે આ જઈને પણ કેટલાય અમારા ઘરમાં હાલી. થેન્ક યુ વેલકમ. બીજી કોઈ ફરમાઈશ તમારી? ના ના અત્યારે કોણ આવી ગયું એટલે ઘણું ઘણું સરસ. તમને ખબર છે ને મને કોણ મળે એટલે ભગવાન મળી ગયા હા એટલે જ મેં પહેલેથી લઈને રાખ્યો હતો. હજી છે મેં તારા માટે હજી વધારે લઈને રાખ્યા છે. મને ખબર તને કોણ બહુ જ ભાવે તને. અરે રે જીજુ બસ હો ઉભી ઉભી રહે. હાથ બગડશે તારા. હું તને ખવડાવી દઉં. હા 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 ખવડાવો ખવડાવો અમારી બેન ઉઠીને આવું કરે છે. યમ મસ્ત છે ને? તો પછી તમે ખાશો ના ના તું ખા ને. તું ખા. મજા આવી ગયો મજા આવી ને? જોઈ પાટી એને નતો નેનો નો ભાવે આવું બધું કાંઈ. એવું તને ભાવે ને? ના મને ખબર મને તારા માટે છે. તું ખા. કેવી ગરમી છે નહીં બહુ જ ગરમી છે. જીજુ પ્લીઝ તમે ખાઓ ને લાવ બસ તારી ઈચ્છા છે ને? ના હું ખવડાવું ભલે. બસ થેન્ક રાજી? યુ હવે ખાઈ જા.
મસ્ત છે ને હમ. કેવી મજા આવે લાવો હું તમને ગવડાવું હો. આહાહા. તમે તો કાટલી માટે કોણ લઈ આવ્યા મને પૈસા વગર? હા, પણ તારી પાસે ક્યાં ટાઈમ છે કોણ ખાવાનું આઈસ્ક્રીમ ખાવાનું ને એવું લે કઈ? બોલો. તારી પાસે પેલા કામ તમે તમે કામ નહીં છે જ નહીં તારી પાસે. એમની પહેલા તો તમે મારી માટે કોણ ને આઈસ્ક્રીમ ને બદામ શેક ને બધું લઈ આવતા. હવે કેમ કાટલી માટે લે મારી માટે નો લઈ આવ્યા તમે? તું તો ઘરમાં જ છો આ તો ક્યારે કઈ છે ઓહ. એ બેન તને કઈ કામમાં ટાઈમ ન હોય ને એટલા માટે કાંજી જો હા એ હા તમે તું જાણ ને તારા જીજાને જાણ. શું કહું છું તમે હા નીકળું જ છું બસ હું આવું જ છું હા હા એ કે જવાનું છે. ચલ તૈયાર થઈ છે. આવો જીજુ ચાલો હું જાઉં છું મારે કામ છે થોડું બારે કામ? ચાલ પહેલા અરે પણ જાઓ એટલી ઉતાવળ શું છે બેસન પાણી જવા દે ને કામ માં જવા દે ને ભલે ને કામ પાસે આવશે એ તો. થોડું કામ છે સાંજ સુધીમાં આવી જઈશ સારું તો તમે બહાર જવાના છો તો મારા માટે શું લઈ આવશો તારા માટે સરપ્રાઈઝ છે તમારી લાડકી છે ને એટલે આવો તમારે પર એ પ્રેમ કરે છે હો. તો લાડકી છે ને હા. એક સાડી ને લાડકી એટલે તો બધું માંગે છે જો તો ખરી તો પછી હા મારી ગાંધી તો ગાંધી રહી આવતી તો હો. એમાં હું ગાંડી હવે હવે તો નોર્મલ કહેવાય આ બધું તો સારું તો મને શું લઈ આવશો તો કેવું સરપ્રાઈઝ છે તારા માટે સરપ્રાઈઝ સરપ્રાઈઝ. ઓકે તો સારું જલ્દી આવજો હું તમારી રાહ જોઈશ અને સરપ્રાઈઝ ની રાહ જોઈશ હો પાકું પાકું ધીરજના પણ મીઠા હોય નિરાતા ઓકે ચાલો. સારું જીજુ બાય બાય ધ્યાન રાખજો હો ઓકે બાય બાય આ તો હમણે હાડી જીજુનું બહુ ધ્યાન રાખે છે. જીજુ હાડીનું ધ્યાન રાખે છે. કઈ ખીચડી પકાઈ રહી છે હો. આમાં મને કઈક વાત અલગ લાગે છે. આમાં કઈક જોવું પડશે. મારે થોડુંક અંદર ઉતરવું પડશે. આમાં તો કઈક ડાયરીમાં કાળું હોય એવું લાગે છે. આને કોણ ખવડાવ્યો પાછું આવજો ને હાઈ હેલો કર્યું ને આ સરપ્રાઈઝ ત્યાં બધું છે શું હવે વાત એ જલ્દી હા બોલ ને બેન. ચામાં મસાલો નાખજો હરખાય આદુ નાખો ને તો હારું આદુ નાખો મારે ચા કોઈ કમ ન હોય તને ખબર છે તારા જીજુ ચા પીને ત્યારે એમ કે બે વાર જી અપવાર દે ઓહો તો અને અત્યારે હું સાતા વાટલું કરવા આવું છું તો જીજાજી મૂકવા આવવાના છે. હા હા એટલે મારે આખે મહિનો દી અગાઉ જવું છે. હા તો આવી જજે હવે કહેવાનું થોડું હોય ના ના આવડ ને મારા માવતરનું ઘર છે આપણું જ ઘર તો એટલે જ ને લગન થયા પછી કે થોડું કઈ એમ હોય તો એ તો વાત છે. ઘરનું હા કહેવાય. તો અને હું તને શું કહું છું હા તારી બેનપણી શું કરે છે કઈ આ ઓલી તારી બેનપણી છે ને બે બેનું નિશાળ બાબતે તે બાઈ જીવ તમે અચ્છા માયા મનીષા હા, હા અમને બાઈ દીધું તો એ તો બીજી છોકરી વધારે ગયો બરોબર મમ્મી ને પપ્પા ને બધા આનંદમાં તો છે ને બધા આનંદમાં ટેન્શન હવે કે તો વાત જ નથી મમ્મી એને તમારે વાત જ નથી ટેન્શન ક્યાં કસી તું તારા ઘર વસાઈ ગયો તું એ મને તો બાપા એટલે તો જો હું તો મારું ઘર કરું હું ભલી હા હું કોઈ ઉપાધિ કરું જ નહીં કાંઈ બરાબર. મને ખબર છે તું શું કહેવાય કે મારે કાંઈ ઉપાધિ જ નહીં, નથી નહીં. તું આપણા પપ્પાના દીકરા જેવી છો મારે ક્યાં ઉપાધિ છે? એ લઈ વાત જા સાચી કરી હો બે એ તો વાત છે લે ચા આપો તને હો ઉભી રહેજે. ઉભી રહેજે ઊભી ન થાય તાર ચા થઈ ગઈ પછી જાય મારી બેન માટે ગરમા ગરમ ચા જીજુ જીજુ આવ્યા જીજુ હાડું ચા લાવ આવી ગયા હા લે તો ચા મૂકવી પડશે બીજી ના ના આમાંથી લઈ લેજો હાલશે મને એમ કરશો હા. ત્યાં આવ્યો જયલિયાની આંખ બંધ કરતો જીજુ મને સરપ્રાઈઝ કે કેવો કરે પેલાની આંખ બંધ કર તો કરી હો તમે માય સરપ્રાઈઝ હા ઊભી થા ઉભી રહે વાત સરપ્રાઈઝ સબસ્ક્રાઇબ કહેવાય ઊભી થા ઊભી થા સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા હાલે આ આગળ કર આ તારી સરપ્રાઈઝ હવે ખોલો હા ખોલ ના અરે વાવ મસ્ત બેલ પીસ લઈ આવ્યા તમે તમારા માટે ગમ્યું ને જો કેટલું મસ્ત છે આખું ભરેલું ભરેલું ડાયમંડ થી આય તમને કેમ ખબર મને આ ગમે છે આપા તને સારું લાગે ને એટલા થેન્ક યુ જીજુ થેન્ક યુ વેલકમ લે આ શું કરો છો તમે કાઈ નહીં હું કાઈ નહીં તેને કેમ બત પડી અરે એમાં શું હોય લે આપણે શું એમાં હોય? ભરી દો લાવ હવે મને નથી ભરવી તારા જીજાજીને મત ભરાય તારે અને તમે આના માટે ડ્રેસ લઈ આવ્યા
એટલે એકને ખાડી છે તો એની માટે ગિફ્ટ નો લઈ આવો. તે મારા માટે કઈ ન લઈ આવ્યા તમે? ખાડી છે એને હોતું જ નથી કે કે તમે તમે મને લઈ લઈ ગયો તો હું પહેરું ને. એમ એ બસ 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 હવે બેન એટલું બધું હું આમ કરે આમ નોર્મલ ફ્રેન્ડ જેવું કહેવાય ના મારે એવું કઈ ફેન જેવું રાખવું નથી. ના નહીં કોઈ તાર ઘર ભેરી થાય. હવે આપણે મુંદર મસ્તી એવું ઘરે આવી મસ્તી મારે ના મને એવું કોહાતું નથી. આમ કઈ આમ મસ્ત પલીદી મારા બસ હવે બસ હું બેન કાઢીમાં પહેરી તો બતાવતો ને કેવું લાગે છે. હું ડ્રેસ લઈને આવું ચા ફટાફટ પહેરી આવો. સારું ચાલો જાઉં છું. એ જાવ જ્યાં જાવ ને મને કઈ પૂછો ને મને બસ કરી લીધી એને ડ્રેસ લઈ દીધો એને ડ્રેસ લઈ દીધો પાછી માથે જતા એને બસ કરી લીધી એટલે હું ભરી હું તમારી બાયડી છું કે એ તમારી બાયડી છે હવે તો જોયા જેવી કરવી છે હવે તો મારે બધું ધ્યાન દેવાનું થાય છે એ ભરી શું જીજુ જીજુ જો તો ખરા અરે વાહ કેટલી બહુ મસ્ત મસ્ત બહુ જ મસ્ત લાગે છે. કેમ જેની લાગે ને કાઈ મસ્ત નથી લાગતું ઢીંગલા જેવી ઠીક જીસકે લાગે છે. હવે એમ થાકી એનું મન માને લેવાનું ઢીંગલી જેવી લાગે ઢીંગલી જેવી. હા બસ હો ભલે લાગે હું શું કરું મેં છે ને તમને થેન્ક યુ નતું કીધું અરે ઇટ્સ ઓકે થેન્ક યુ એ વેલકમ. થઈ જા તો આ શું વાયદા છે તમે ગયે છે પણ ખાલી થેન્ક યુ કહે છે. આવી રીતે થેન્ક યુ હોય અરે કેમ હોય? નહીં હોતાની મર્યાદામાં રહેજે હા તને કહી દઉં છું એમ બસ કેમ બોલી દીધી એને પાછી વાવેતર નાનો પડી તારો નાક નો કઈ કુમેવા ચલ મૂક ને એને. હું શું કહું એ છે ને અમારા બેનો વ્યવહાર છે ને એવો વ્યવહાર મારે જરાય નથી રાખવો તને નાક પાડું છું તમે હું તોયડા જાવ છો સીધે કરતવા તો હું ક્યાં દોડો જાઉં છું? લે સાડી છે થેન્ક યુ કીધી તો સારી હોય તો એમાં એવું કરવાનું હોય ખોટું લાગ્યું હા ખોટું જ લાગે મને એવું ન ગમે ઓ સારું હો તો નહીં તારા કરવાનું હગ નહીં કરું હે ને જીજુ બોલ બોલ. એક વાત કહું હા હા બોલ. વાતાવરણ છે ને બહુ ગરમ થઈ ગયું છે હા હા તો છે ને કઈ ઠંડુ લઈ આવો ને ભૂજા નાખી દે લઈ આવને લે મેં કઈ થોડું કઈ જોયું હોય ઈ મહેમાન છે મહેમાન ને એમ નો કહેવાય. મહેમાન ભલે રે આવે મને બધી ખબર પડી ગઈ છે આમાં કઈક રંધાઈ રહ્યું છે કઈક થાય છે હું તું આવી તેડું હું જોઉં છું શું થઈ રહ્યું આમાં મને કઈક દાળમાં કાળો લાગ્યો આવી તેડું હું જોઉં છું હાથ મૂક તો અરે હાથમાં હાથ નાખવા નાવે બધું ભરવી ને ઈ મને કઈ ગમતું નથી આવું હવે કઈ એ બધું નોર્મલ કહેવાય આજના જમાનામાં હું તમને નોર્મલ તારા માટે નોર્મલ છે મને જરાય નથી ગમતું તમને કહી દઉં છું કાંઈ વાંધો નહીં, તારે ઠંડુ પીવું છે ને તારા માટે ઠંડુ લઈ દેવું છું પહેલેથી. ઉભી રહે, લઈ આવું. વાહ વાવ જીજાજી તો પાછા જો ફૂલાઈ ગયા ઈ જીજાજી તો જો બધી ખબર હોય ને મને શું ભાવે ને શું નહીં બધું પહેલેથી લઈ આવે આને કહેવાય જીજાજી હા, જીજાજી વાળી થઈ ગઈ છે તો મમ્મીને બધું કેવું તું જો ને શું શું વાળી હવે એવું કઈ નું કહેવાય ને નો ગમે હારું નથી લાગતું કુંડી લાગે જાડી જાડી લાગે છે લે કાજલી, તારી favorite fruity. આ બહુ કેટલું બધું યાદ રાખો હે તને યાદ ન રાખો, એક ને એક સાડી જો મારી. તો તારું નું યાદ રાખો, હું યાદ રાખીશ. આ યાદ રાખ્યું મારા માટે તો પછી? બસ fruity. બસ હવે કાઢલી તારે હદમાં રહેજે આ શું કરો છો ભાઈ હેઠો એક બીજા દિવસો થી કા તને શું થાય છે? તારી એમ ન વાળી થાય મને બળતરા ન થાય તમે મારા કરવાના છો અને તમે એને એટલું પીવો છો અને એને તમે ડ્રેસ નથી દીધો આ બધું છે શું લે મારી લાડકી સાડી છે તો લાકડી સાડી હોય એટલે આમ હોય જીજુ શાંતિ રાખો છી શાંતિ હું રાખે હું આવી તેનું ને આ બધું જોઉં છું કે તું શું કરે છે શું નથી કરતી હે વાત તારા દિલ ને આમ વાત પડી લીધી ઠંડા 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 થો ઠંડી જ છું હું. ઠંડા ઠંડા હવે તારે હદમાં રહેજે તે હું તને કહી દઉં છું નહીં તો નહીંતર વાળી તમને ખબર ન પડે પાછા શું તારી બેન છે? નો રાખો તોય મારે સાંભળવાનું, ના રાખો તો ના રાખવાની રીતે રાખવાનું. ના થાય, આમ ન થાય. એ તમે બોલો મારા જીજુ ખમો એને બોલો ઓહો, તને બોલવા દે મને બળતરા થાય તને ડ્રેસ લઈ દીધો મને કઈ ડ્રેસ લઈ દીધો તને આ ફૂટી પીવડાવી મને પીવડાવી તારા માટે કોણ લેવા મારા માટે કાઈ ન લેવા મારે ખાલી ની સેવા કરી રાખવાની મારે એનું ઘર સાફ સુફ કરવાનું મારે એના કપડા મારે ધોવાના એની ઘરવાળી હું છું અને બધી વસ્તુ તને લઈ દેશે આવું મને જરાય પાવન નથી હું તને કહી જ દઉં છું અને આને કાઢી તને તો ઓલું શું કહેવાય ઓલું તે એવોર્ડ આપવાની જરૂર છે હો તને તો એવોર્ડ હા તને તો એવોર્ડ આપવાની જરૂર છે આ તો તે ઓલી કહેવત જેવું કર્યું કેવી ઓલી કહેવત છે હારી અડધી ઘરવાળી એવું કર્યું તે તો ના ના નાના વાળી એવું કઈ નથી
મને બધી ખબર છે, હું બધું જાણું જ છું. મને સમજી? હા માનું છું, મને એવું જ માનું મળ્યું છું. પણ વાત બદલાવવા માટે નહીં, પણ તમારા બેનું ઘર પાછું જોડાવા માટે થઈને મને એવોર્ડ મળવો જોઈએ. હું એને એટલે? ડિઝર્વ કરું છું. એટલે શું? આ કેટલી વાત તારી સાચી છે. તે કીધું તું ને એ જ થયું. મને ખબર જ હતી. શું તમે કઈ ગોલ ગોલ વાતો કરો છો? શું કીધું તો એ જ થયું. અને એવોર્ડ તને મળવો છે, શેનો એવોર્ડ મળ્યો? શેની ગોલ ગોલ વાતો? બોલો હવે. એમાં એવું છે કે મેં ને કાજલીએ ભેગું મળીને નાટક કરેલું હતું. શેનું નાટક? મસ્તી કરવા માટે. લાઈનમાં આવી ગઈ ને? લાઈનમાં આવી બસ ગયો. તો પછી. ખરેખર તારો ખૂબ ખૂબ આભાર. ઓહો. શેનો આભાર અને શેની લાઈન? મને જરા સમજાવો તો મને ખબર પડે ને બધી. અત્યાર સુધી તું મારી સાથે કાંઈ વાત નહીં કરતી, કાંઈ નહીં. અત્યારે હમણાં જ્યારથી કાજલી આવી છે ત્યારથી તું મારી પાસે જોવે છે, આને આમ કહે છે, આમ કહે છે. તો મને બળતરા ન થાય? હા તો અત્યાર સુધી હું તને બોલાવતો ત્યાં સુધી કાંઈ નહીં. ને મારે નથી પીવું, તું પી અને તાર જીજાજી પા. તમે વાત સાંભળો પહેલા. બોલો. શું કહે છે? બોલો. સમજી? શું? ત્યાં સુધી તું મને અત્યારે આટલા દિવસથી બોલાવું છું, આવ મારી સાથે વાત કર, તારી પાસે ટાઈમ નથી મારી પાસે. અને આજ કાજલી એવી મારી સાથે વાત કરે છે અને તને બળતરા થાય છે. આ બધો અમારો પ્લાન હતો તને ઠેકાણે લેવાનો, બીજું કાંઈ નહોતું. એમ? હા. નથી તને ભરોસો? હાલે સાંભળ. મને ભરોસો જરાય નથી. હાલે સાંભળ રેકોર્ડિંગ. તો તમારે મારા સાથે થોડું ફ્લર્ટ પણ કરવું પડશે હો. હે? ફ્લર્ટ કરવું પડશે? એટલે હું તમને જેમ કહું તારા બસ હા હા પાડવાની છે, બરાબર? આપણે એને ટૂંકમાં એને બળતરા કરાવવાની છે. હવે તો વિશ્વાસ આવ્યો કે નહીં? હે ભગવાન, હે ભગવાન, મને માફ કરજે. મારી દેવ જેવી બેન, મારી બેન જેવી બેન માટે મેં આજે આવો વેમ કર્યો અને મારા પતિ પરેશ્વર, મારા દેવ જેવા પતિ માટે મેં આવો વેમ કર્યો. હે ભગવાન, મને માફ કરી દેજે. એમાં તારો માફ નથી જઈ. એમાં તારી પાસે ટાઈમ નહીં, તું ઘરનું કામ કરતી હોય, આ બધું હોય, તારી પાસે સમય નથી હોતો. અમે પણ સમજી છીએ. આ જઈ તું કેટલાય કામ કરતી હોય મને ખબર છે, પણ હવેથી હું તને આજથી પ્રોમિસ કરું છું કે હવે હું તને તારા બધા કામમાં સપોર્ટ કરીશ અને મારું કામ પોતે જ કરીશ, જેથી તને મારી સાથે રહેવાનો અને બધો તને સમય મળે. સમજી? હવે હું પણ તમને પ્રોમિસ કરું છું કે હું પણ તમને તમારો ટાઈમ આપીશ અને હું તમારો પણ હું ધ્યાન પણ રાખીશ અને તમે બેન મને માફ કરજો. બસ બસ બસ. ના એવું કાંઈ કરવાની જરૂર ના પગે નથી. લાગવા આમ લાગવા જેવું કઈ જરૂર નથી. કેમ? તારી જગ્યા તો છે ને અહીંયા દિલમાં છે, દિલમાં. સમજાણું? બરાબર? ખુશ? જય બાલાજી મિત્રો, હું છું કાજલ જુગનપુત્રા. જય માતાજી મિત્રો, હું છું કિશન પરમાર. જય બાલાજી મિત્રો, હું છું નવીન મંગરાણી. મિત્રો, આજે અમે તમારી સામે જે વિડિયો રજૂ કર્યો છે એક જૂની કહેવતથી અમે બનાવ્યો છે કે કહેવતમાં એવું છે કે સાડી આધી ઘરવાળી. ખરેખર જોવા જઈએ ને તો સાડી અને જીજુનો સંબંધ એક ઘરવાળી જેવો, અડધી ઘરવાળી જેવો નથી હોતો, એ એક સારા મિત્ર જેવો હોય છે. જેમ કે તમે જોઈ રહ્યા છો અમારા વિડીયોમાં કે સાડી ફક્ત સાડી અને જીજુનો રિલેશનથી નહીં પણ એક સારા મિત્ર હોય છે અને એ મિત્રને આપણે સમજીને આપણે ઘણા બધા શંકાઓ પેદા કરે છે, પણ ખરેખર એવું હોતું નથી. સાડી એક મદદ કરી શકે છે અને સાડી એક સુખ દુઃખનો સાથીદાર હોય છે. તો મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી NK એન્ટરટેનમેન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય.